છોકરા ઊંકારા કરો છો? બટી આખું શરીર કરે છે. હવે બટી બટી કરે છે. આટલા દાડા સણકાન તરતોડા કર્યા છે. આટલા દાડા પેલા ત્રણ વાલા હતા હોય. બટી શું દાડો મેં તો દવાઓ રાખ્યો છે. દવાલો જ રાખ્યો છે તાર. મારા ઓળશા ઈએ તેને તે તમે હરતા ફરતા હતા ને એટલા દાડા કાયમી ઓટા મારતા. હવે આવે છે કુદરત તાકવાય આવે છે. ખબર છે કે આપણે દવાખાના પૈસા ભરવા પડશે. એકદમ એ લેણું ઊભું થાય. બટી પણ શરીર કરે છે. શું કરું? શરીર કરે શું કરું? ડોક્ટર ને બોલાવો. તમે હું તો છો ડોક્ટર છું. બોલાવો. બોલાય બટી. બોલાવો હળ. પેલા તેને હાદું બટી કા મુઠન બોલાય હવે તારે. ડોક્ટર ને પૈસા આલવા પડશે. હવે બોલાવવા જ પડશે તાર કોઈ. મારા પાસે તો ચો બધા પૈસા પડ્યા. હું આલ્યો હરખા ભાગે થાય જે થાય વળી. બટી ચેડું તૂટી ગયો છે. દબાવ દબાવ. આ ડોહો મળતો નહીં, મોસો મેલતો નહીં. મારું લેવાની લાલચ ના હોત તો ગતું અને સેવા ના કરો. હવે ફેર પડ્યો બાપાઈ. પછી લાગે હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો. હાલજો જાઓ બા. હાલ પાડ્યા વગર એટલે હાલજો જાઓ એમ. હાલ તો વરસાદ ચાલુ છે ને ચો જાઓ તમે. બટી હવે તારે કુદરતના ઘરનું મારે એ રહ્યું છે. હવે એ બા તમે મરવાની વાત ચો કરો છો? હજી તો આખા કોઈ ભાગે નહીં પાડે જમીન પેલા કાળ મોઢા મને કોઈ ના હાલે તેણીથી એકે. બા હા તમને ઠીક છે કોમ? બટી ચેડું તૂટી ગયો છે. ટકુ એ ટકુ એટલે આ હેડકી હેડી એટલે બા મોદા થઈ ગયા છે ખૂબ. બા બા પેલા તેને કાળ મોઢા હાથ આવતું સાથે જા બોલાય પડ ઉપર. બા તું સાથે હું ડોક્ટરને ફોન કરું ફટોફટ જાજે તું. બટી વીરા એ બટી વીરા. બાપી ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટર આવે યારો. બટી મારે હવે જવાનો ટાઈમ થઈ રહ્યો. ખાલી ઘડીક ટક્કર ધાલો તમે. ઘડીક ડોક્ટર આવે તરત. બટી હવે એ રહ્યું તાર મારું. નહીં એ રહ્યું બા. હજી જીવન છે ઘણું તમારે જીવવાનું છે. બા બા લ્યા હા યાર ડોહો કીને ના જો ચો માલ મેચો છે ચો દાગીના મેચા છે. શું કરવું બા? હજી તો જીવે યાર. થોડો ચિંતા નહીં. હા તો સારું છે. ખાલી બે કોને છો છે. આ કાળ મુઠાઈ કેટલાય રહ્યા તેની તેની. રાતના પલડીએ જાઓ બધાને કહેતા છે. સુરાકા મારા કાકો આદે એટલે તું તાર કાકો ચમ નવરા પડી ગયા વહરાના શું શીરો બીજો કરીને ખવડાવે છે? નવરા નહીં પડી ગયા. હા બાઈ કીધું તું મારા કાકા હાથમાં કહેવાનું મન બાએ કીધું તું એમ? હોય એટલે બા શું મોદા બીજા થઈ ગયા કોઈ? મોદા જાય તારે તો દવાખાને ના લઈ જોરા. મારું શું કામ હતું અહીંયા? ડોક્ટર અહીંયા આવે રોસે અહીંયા આવે છે હોય એટલે પૈસા તાર માર જોડે છે ને જા હું આવું હેડ. હા અને બધાને કેવડાવ્યું છે? હોય બધાને કહેવાય. હારું હેડ હું આવું. એટલે બાએ વહરાતના તાકડે મોદા થઈ ગયા રાશી. જાવું જ પડશે ને કદાચ મરતે મરતે પેલા 3 જણા કોક આલ્યું રહ્યું ને હું એકલો રહી જાઉં એટલે મારે જવું પડશે. મોદા થઈ ગયા છે. મોદા છે તારો હે વગી મોદા થઈ ગયા છે પણ દવા ના કરાવી પડે તા કાલે. તો ડોક્ટર હાજર છે ઘરે આવે હાજો છે હોય. હારો તો તું જા હું આવું હો. બાઈ તમે હાથમાં મિલ્યો તો ભાઈ હાથા મિલ્યો છે હવે પલડી ગયો. એટલે બાને એવું શું કામ પડ્યું તને હાથા મિલ્યો? બાકો કાલ મોદા થઈ ગયા મોદા થઈ ગયા છે હોય. એમ અને પેલા કેવરાયું તું? બધા મૂકી જાય તો ખાલી હવે તમે એકલા બચ્યા છો. એટલે મને સિલ્લે કેવા આવ્યો તું? પેલો કેમ કેવા ના આવ્યો? પણ અહીંયાના ઘરની બધે પેલા કઈ કહેતો હેડ્યો અને વાહરાત વધી ગયો પલડી ગયો હું. હારું તું ઘેર જાય. હારું આ મૂર્ખો પેલો કેવા આવ્યો તો બાને કોક વાત કરવા નથી. જો વિરિયાન વાત કરશે ને બા મરતા મરતા તો વિડીયો છે ને કોઈ વાત કરશે ને. કેમ કે વિરિયાન તો અમે કષ્ટી પાડી છે ને એટલી કષ્ટી કોઈ પાડી જ નહીં. લાય મને જવા દે. પેલા બે પોકે એના પેલા જતો રહેવા દે. મને કોક ગણવા મળશે ને ગણવા નહીં મળે. બટી વીરા એ બટી વીરા હા કોઈ કહેતો ને શું કોઈ ના કહેતો?
બાકી કોઈ કહેતો નહીં. પણ શું લે આ તારી વડી બે ફોન થઈ ગયો શું અરે બા બા લે આટલા દાડા ઓફલ્યું હતું કે કંઠા થાય એટલે બુદ્ધિ જતી રહે પણ આ જોઈએ લીધું જી એની બુદ્ધિ જી આવ કે બા મૂકીને આવ્યો બધાને. કીધું ઓવે. કાળ મુઠા તો કેટલા હરમી છે કાળ મુઠા હજી આ છે કે આ તો આવતા હશે રોકેટની સ્પીડમાં આવતા રહ્યા હતા. એમ ઓવે. લાલચ તો કરી ગયે આવે રાવણ. હા ભગવાનજી, જો આટલી સારું તો ફૂલે ફૂલ અને આ મોટો હોય તો શું જો હોય કોઈ ના હોય. મને ખબર છે બાઈ અમને કેવડાવી છે તમે એકલા કેમ બારી બેઠો છો? તમને નહીં કેવડાવ્યું? કેવડાવી છે મને એકલા જ કેવડાવ્યું છે. મને કેવડાવી છે તમને એકલા નહીં કેવડાવ્યું? પણ તમારે નહીં આવું શું કામ છે? ના રે અમે મળતા હતા તમે ખાડો છે મોય પડ્યો છે લાગે કે આ વિજય રાચુ રાચુથી માલ તો નહીં કાઢ્યો ને મને લાગે છે હઠ જવું પડશે એ જેથી જીન પેલા જોયેલા ભુજાજી હઠ જવા દે એ બા શું શું બા ચાલુ વરાળમાં બાંધી જો પલટી જો વિરાજી મોટો ના હવે બા ઓફળ્યા છે હવે એટલે આ કોઈ આજકાલના મોદા છે 1 મહિનાથી મોદા છે તમે કોઈ દાડો સમાચાર લેવા તાકો છે એક મહિનાથી મોટા થઈ 1 મહિનાથી મોદા છે સાહેબ અમે તો હતા પણ ના હતા. આ પણ તમે ચાલ જોવા આવો કોઈ દાડો ભાઈ જવા આવો તો ખબર હોય કેમ કામ્યો તો મારે ચાલ ઓટો મારો તમે ના જૂઠું શું બોલો છો રાજુજી આવો આખે કેમ એક ઓટો નહીં હોતો કામ્યો ચાલ આવો જા તમે છોકરા અંગત અમાસર પકડાવો તો તો તારી તો હમાતા છોકરા હંગાત પોકડા કોમ પોકડા ઓટો થઈ ગયો કે મારો કોઈ જો ઓટો દવા લાવી રાખી દવા લાવી તો કોઈ પૈસા નહીં જોઈ છે મારે ઘરમાં ભરેલા પૈસા પડ્યા છે તો આવડી જવા તરત બોલો તમે ફોન કરો તમારા પાસે નંબર છે પૈસા ભરેલાની વાતમાં જ છે અલ્યા તમને ખબર નહીં હજી અમે શું કર્યું તમારું અલ્યા ગેડી આપણે શું કર્યું લે અમે શું કર્યું છે અલ્યા તેણ દેને તને તારો ખર્ચો કેટલો ભર્યો તો તને ખબર છે 10 લાખ ત્યાં તને પન્નાયો એટલે નવાઈ કરી છે કોઈ એમ તમને ભાઈ નહીં પડાયા તઈને એટલે અમે તો પન્નાયા છે પણ અમે તો કોમ કરીને પન્નાયા છો અને તે તારા ભાગમાં તો તું કોમ આવ્યું જ નહીં રહેવા દો મેં તો કેટલું કામ કર્યા તમારા પેરણે ધોઈને આવ્યા છે રહેવા દો તાર મન પન્ના જો કૂતરા ખોટર મન પાડ્યો છે મત કેવા છો મને હવે એ તો પણવું હોય તો તાર કોમે કરવું પડે એમને થોડું કોઈ પન્નાયા વાત કરો છો હવે કરવું પડે કોમે કરવું પડે ઈ તો તારે તમે તો શેઠ થઈને બેહી રહેતા અને ચોપા ભણાતા વિરામ કરતી કરું આ તો હવે તો કોમ તો કરવું પડે આમ તારે આ બધું વસાય મેં મારી મહેનત થી વસાય છે કોઈ નહીં તમે બની આવ્યું તમે તો ત્રણ બાઈ ઘર બની ના આવ્યા હતા ઓય એટલે આ વાત કેમ તમારા ભાગમાં તમને ખબર છે અમે ત્યાં બધો ખર્ચો કર્યો છે એના તમને આવ્યા છે અલ્યા આ મહિના મોરે હું દવાખાને લઈ જાઉં તાર 4 લાખ રૂપિયા દવાખાને થયું તો તમે એક રૂપિયો નહીં કાઢ્યો હોય ચૈથા કાઢો તમને નતું કીધું કે તમારો 10 લાખ ખર્ચો છે તમે એટલી 10 લાખ કોઈ ભરવા ના એટલી અમે ખર્ચો રૂપિયો નહીં આલે તમને અને બાની જમીન તમે વાપર નહીં આવતા. તારે એટલે કંટાળીને તમારી નોખો છે હું જિંદગી તમારો ગોલપણ જ કરું ભાઈ હોય અને બાને તો હું છું તમે તાર દોલ આવો જતા રહો તારે અમારો ભાગ છે બામાં ઓવે તારે મેં કીધું કોઈ કહેતો ને તો બા શું કીધું વન તમે કે બા શું કીધું પણ મન તો કેમ ખુલ્લા કરતો? મન કે કોઈ ના કરે બા. એ બા મને એકલા કહેજો બા આ બાઈ તમને શું કીધું એમ કહો એટલે નાતા રહ્યા વિરાજી ચાલુ છે નતું ચાલુ છે ઓવે તોય ના થાય એટલે ડોક્ટર ને બોલાવો ફોન તો કરો મારે ફોન કર્યો તમારો વિષય એમ કજીએ ના રોમે બોલાયા છે ને તરત આવે હું કેવું તું કે આવે છે તરત એટલે આકડા છે ને તો જો લઈને આવો રાજો લેવા નહીં જાવ પેલું તું હું તને એક વાત કહું છું એનો વાક્ય કરા હું તને બાઈ શું એવું કીધું તો કે કોણ કહેતો ના એમ એ જ વાત કરી છે કે કોઈ કહેતો નહીં તો પણ અમન તો કે કોઈ ના કહેતો અમન કે અમારે એ તો બાઈ ના પાડી તા કે કોઈ કહેતો નહીં તો પણ અમન તો કે અમન કે તારે એટલે પણ એ તો કોચું મો કે બાઈ એમ કીધું છે કોઈ કહેતો નહીં મને એકલા કહે છે મને એકલા કહે બાઈ ના પાડી એનો મતલબ એ નહીં કે કોણ કહેવાનું નહીં એટલે પણ હું એ જ પૂછું કે બાઈ એમ કીધું છે કે કોઈ કહેતો નહીં તો પણ અમે એમ કહેતા તું અમન કે તું કોઈ ના કે તો અમન તો કે પણ તારે એમ તો પૂછું હું પોતે હેરો છું તમને કે બાઈ ના પાડી દો કોઈ કહેતો નહીં
પણ લે અમર કે તું બીજા કોણ ના કહેતો તારે અમે તારા ભાઈ છે અમે ઓય બહારના છે, બહારના. તારે એટલે મન ખબર છે ને, હું તમારે જો રમી નહીં છે આવું મનમાં રાખો ને આવો મેલ રાખો મનમાં. બાઈ એમ જ કીધું છે કે કોઈ કહેતો નહીં. હા તો મેલ ના રાખતો ક્યાં છે ભાઈ શું કીધું એટલે ચારનો તો હું ગઈ કું હેરો છું કે બાઈ એમ કીધું છે કોઈ કહેતો નહીં. જે બુડાજી કેવું મોલો કાઢે છે એટલે આપણે રાહુલની બાઈ પૂછો. બા ના પાડે બા ના પાડે તારી મને એવું લાગે છે કે એના મનમાં છે ને કોઈ બીજો વિચાર હેડ હેરો છે. એ બા આઈડિયા દોડાવવી પડશે. રાતુજી જો બાઈ મને કીધું તો છે હા. પણ તમે વ્યવહારે ઉભા રહો ને તો હું તમને કહું. બે વાતો કીધી છે બાઈ, જોયો આટલી ઘડાકો કહેતા હતા શું વાત કીધું તું પેલું કહેતો અમર પણ વ્યવહારમાં ઉભું રહેવું પડે પાકું. ના ઉભું રહેવું તમે તાર દો ચાલશે, હું બાની સેવા કરી દઉં. ઉભા રહો. વિરાજી, ઉભા રહો, ઉભા રહો. ઉભા રહો ખાલી. હા. જો વ્યવહારમાં ઉભા રહો. ડોક્ટર હોય આવે રાજી વ્યવહારે જે પૈસા થાય ને એમાં 4 ભાગ પડશે. અને આટલી ઘણા મારે જે ખર્ચો બાકી છે ને એમાં 4 ભાગ પડશે. મંજૂર હોય ને તો કહો ન કરેવા છે. અને બીજી વસ્તુ બાની જમીન છે ને એમાં 4 ભાગ પડશે. તમે મને ખબર છે તમે એવું જ નેચા રાખી રાખો કે હું લઈ લઈ જમીન. મને ખબર બધી હોય. આવું જો અમે તમારા ભાગમાં આવવા તૈયાર છે. ભાઈ, જોઈ બાનો ખબર છે પેલો જૂનો સ્વરૂપ પડ્યો તો બા આપણે વાત કરતા કે હું મરતા મરતા બેટા તમને એક વાત કીન જાયું એવી વાત મને કીધી પડી છે આજે એમાં તો ઘણો માલ છે લાખો રૂપિયાનો માલ હશે. હા કેમ કે હવે બાનું દવાખાનું ને 5 લાખ નું જ દેવું છે અલા, આમ તો લાખો તે- કરોડોનું છે, કરોડોનું. ઓય, અરે એકલો લેહેરો કે આમ કેવરા ઉપર છે પાછું એકલા જ જણ હાટીને લેવા જાઓ. તારે આપણે ભાગ છે મોય. ઓય. હા મને પેલી જૂ બાકી છે એમાં ભાગ કરવો પડે આખી એમાં વિરિયાને છે ને હવે લાલચ જાગી છે પાછું ઓય, એ વન વન ભાગ કરવો પડે આ જીતી એમાં હાલ આપણે જીતી એમાં આ તો ભાગ તો હાલો આપણે તૈયાર છો ગાનું દવાખાનું કેટલું થાય વળી ડોલ? એટલે તમે દાદુ નેકો દેવો તો બાનો જીવ બતાવો ભલે તમે હિસાબ કરો. હિસાબ જો કરે અમે હિસાબ નહીં કરતા હા. તમે તાર મુકેમ કરો બાનું દવાખાનું કેટલું છે બધું એસ્ટિમેટ કાઢવામાં બધું એસ્ટિમેટ આવું છે તમે એ તો પછી estimate માં આલું. પેલા ડોક્ટર જે આવે છે ને એને દવાનું કરાવો. ઈ તો દવા કરો એનું કરો. પણ તમે બારીજી કીધું છે ને કે પેલો મને કહો હવે બધો હિસાબ તો હાલ હિસાબ કરો તમે એ તો મેં ચારીએ કીધું તમને. શું કીધું બાઈક ની કહેવા ના પાડી. એટલે બાઈ કહેવાનું ના પાડ્યું કે અમે તો ભાઈ છે અમન ભાઈયાને તો તારે લ્યા કહેવું પડે હવે તારે એમ તો પૂછું હું મનનો મેલ રાખશો જ નહીં. જોઈ ગયું આપણે ભાગ આલવાનું કર્યું તો હારો કે છે અને કદાચ એને પૈસા લે હેરાન નહીં કહેતો વ્યવહાર થાય ને એના પછી કે એમને હું ગતું કોઈ કહેવાનું નહીં તમને. એટલે વ્યવહાર હાલવા તૈયાર છે. ત્યાંથી આલી જવું સરખો ભર ખાલી. પણ ડોક્ટર આવે ને હા કહો, હું તમારો વિશ્વાસ લે એટલો નોમ ભરે ના કરો. હોય. એટલે અમે તમારો વિશ્વાસ એને કેમ કરે કદાચ છે તમે રાતુરાત જઈને માલ કાઢીને આવો રાખો તો તારો તો મારે ગતું જરૂર નહીં તમારી. એ બા એ બા કોમ કો કાટલો બોકો રહ્યો એટલે એ ગેડુજી હા. આ પેલે તો વાતમાં આવતા હતા આપણે પેલા ખાડો પડ્યો તો ઊંડો ઊંડો તમે જોયો તો ઓય. ખાડામાંથી કોઈ નહીં કાઢ્યું ને અહીંયા તો કહેવાય ખાડો ખોટેલો નહીં. નહીં આ પેલા છે મોઢે ખાડો પડ્યો છે મોટો બધો બા તમે ચિંતા મત કરશો, એ તો બધું થાય. સોરામ ખાડો છે પડ્યો છે પેલા મોઢે વગરામ એટલે અહીંયા જૂનો કૂવો હતો તમને નહીં ખબર? એટલે કુવામાંથી કાઢી લીધું નહીં તે. એટલે આ મૂર્ખા અહીંયા કૂવો પુરવરાયો હતો જ્યાં વરસાદ આવ્યો છે જેવા દબુ છે પૂરણ. ના ના પૂરા મેં દબો હોય નહોતી કાઢ્યું છે ઓલી હા, પાસે. ઓ મોકલી દીધી રાતુજી, ઓ. ફૂલો તો હશે માલ પણ. તો બાએ ઓગળી તે મોં લોભી કરી ગયા હવે મને શી ખબર બાઈ કહેવા ના પાડી. એ બા કાઢી એલા, ઉભા રહે, કામ હમણે. જવા માંગતો નહીં. આરો મોડું જો કાઢે છે બાએ કહેવા ના પાડ્યું છે બાએ તો કીધું છે કે બેટા તમે ચારે હળી મળીને લેજો પણ હવે મોડું જો કાઢો એકલાને દબાવું તો તેમાં હવે પણ આપણે જે ખર્ચો થાય ને એ આલી નોંધ બાંધી અડધો અડધો ભાગ લેવો આપણું હોય. જ લેવું છે બાર આપણે ચમ કોઈ એક દાણા ના લઈ જાય અને મેં કીધું બા કોઈ તરત તો નહીં મરી જાય કે અને બા તો સિલિયણીમાં થાય એટલે બાના જોઈએ ભારામાં ભારું અંજીશેર લાવે પણ જીવતા જ કરવા જ છે. ગમે કે જીવતા કરવા પડશે ને આપણે અહીંયા કંથી પડવું પડશે ને આપણે તો કીધું નહીં હવે એને એકલાને કીધું છે એટલે આ બાન એવા હોય ને તો પેલા એક ઝાટકા નહીં આવતા એવા લાવે છે એનાથી બોલાવરાવા છે. કે એમ કરીને બોલાઈને કેવરાવું છે પાછું હવે એમ શું કરવું કીધું? પડશે. બા એ બા અલ્યા ડોક્ટરને ફોન કરો વિરાજી તમે કેમ બેઠા છો અરે તને મેં ચાલુ કીધું કે ડોક્ટરને ફોન કરીને મૂર્ખા. પણ મેં આ ભરાતો પલટતો આવ્યો છું ફોન ઘેરે મેલીને આવ્યો છું ઓય અલ્યા વિરાજી ડોક્ટરને કેવડાયું એટલે હું તમારી જેવો મૂર્ખો નહીં. ડોક્ટરને ચારીએ ફોન કર્યો, ડોક્ટર આવે એનાથી. પણ હજી કેમ નહીં આવ્યો ફોન એટલે આવતા આવે. એટલે ફોન કરો ને તમારા પાસે હોય તમારા ઘરે પડ્યો છે. એટલે ડોક્ટર કર્યો છે મેં કર્યો છે હા કહો. ચમ આટલી બધી આકડા છે? એટલે આજ ફોન તો કજીએ તમે બા ભલે આટલા બધા નહીં મળતા લે. બાન કોક થઈ જાય છે મામા. ઓહો, બાની આટલી બધી ચિંતા છે તમને? ચમ ચિંતા નહીં.
અલ્યા તાર બાઈ દાડા મોડા હતા ખાલી તમારે ઘેર 2 દાડા રાખવાનું કીધું તો તમે ડોશીને હવે ના પાડી પડો તરત. પણ લે અમારા ઘરમાં જગ્યા જો છે બારા મોઢે રાખવાની જગ્યા નહીં હોય અમારે એ તો. ઘરે જાણું છે આપણે ઘર છે એમાં ચીવી ના બહાર રાખવા ના ના, ઘર તો ઘણું એ મોટું છે પણ બા ભલે જગ્યા નહીં કોકે એટલે એવું કોઈ નહીં હવે વિરાજી તમારે બાને ફાવતું નતું તમારા પગના ખાખડા ઘરમાં પડ્યા રહેશે ખાલી બા ભલે જગ્યા નહીં અહીંયા. બાન ફાવતું નતું બા કે મન હોય નહીં ગમતું ધુમાડો થાય છે તમે કે ઘરમાં કે ચૂલો છે ને રોધો છો ધુમાડો થાય મારો ઓછું પડે છે અલ્યા બાન તો જબરે ફાવતું હતું તમારે રાખવા હતા અહીંયા એમ કહો. એટલે એવું કોઈ નતું ઈ તો તમારી વેમું બધી હવે બધું સમજો છું હું ગોડો નહીં બધું સમજો છું. વિરાજી બાન ચમ નતા લઈ જતા તમને ખબર છે અમારે હવે એક ઘર છે બાને હોય જગ્યા છૂટ હતી મારે તો હવે નાના મોટો બંગલો ભજેલો છે આવા ઘર છે કે બાને એક રૂમ અલગ છે મારે રૂમ અલગ છે. તમારે તાર રૂમ અલગ છે તાર તો બાન ચમ રાખ્યા હતી કાયમ એમ જ્યારે હતા બા. તારી બાને આટલું જોવે બધું વાયરો તો આપો જોવે કે એટલે તમે દાદુ હતી મને ખબર છે તમે આટલી બધી ચિંતા કરો છો એમ પાછળ કોઈ કારણ છે. હોય કારણ કોઈ નહીં તમે ડોક્ટર ને હાથું ફોન કર્યો છે ખોટું નહીં બોલતા ને? જો પણ તમે રૂબરૂ જઈને લઈને આવો કે હું ખોટું બોલતો હોય તાર એટલું બધું હોય તો અલ્યા મોએ પલટતો તે જ ને તરત જવું પડશે મારે એટલે ઓની ફોન નહીં કર્યો હોય અને આપણે ફોન કરવો જ પડશે કોક કરી ના કાર્ય હોય ને મારી રે ને એકલા માલ બતાવે છે એટલે આ કે બા મરી ગયો ને માલ એકલો મજૂરો કે હવે ભાઈ એમ જ કીધું છે મારે તો મૂલ્યો રોકે તમે હાથું બોલો છો ખોટું સાચું છોકરા છોકરા ફોન કર્યો છે એટલે વરસાદ ચાલુ છે ડોક્ટર આવે એનાથી. છોકરા છોકરા ફોન કર્યો અરે છોકરા છો અગન ચાલો ભુરાજી ફોન કર્યો તો ખોટું નહીં બોલતા હોય. આવતા હશે તો બા એ બા એ બા તમે પાછા રહો છો હા, જો તમે સેવા કરો બાની હોય બા હું તો બા તમે શું કીધું પણ કહેતો નહીં બા બા કહેતો નતો? પણ તું સોનો મને ઉભો રહે કે મને સેવા કરવા છે બાની બા એ બા બા એ બા બેઠા વીરા હું તું રાધુ આવ્યો છું બા બા મને કોઈ કેવું છે તમારે બેઠા વીરા હા બા આજો એટલે ડોલા મૂકતું કઈ નહીં એકલા એક ભોન એકલા કીધું તો મને કેમ કહેતો નથી કઈ ખેડૂતી હું તો લ્યા તમે દાદુ હતી હજુ તમે ત્યાં મારવા તો બેઠા છો તમે એકલો જ હાલો હોય. બાનો ફોટો છે દબાવે છે જો તો બાનો જ બેઠા હોય તો ભૂલતો નહીં કઈ નહીં મેં તો આવ્યો હતું પોતા માટે આવે છે હે? તે મોટા કર્યા છે અહીંયા નહીં, તમે મોટા કર્યા હે? તું અમને તો કહેતો જ નહીં તું એ તાર કોચ શું કે એને કહેવા ના પાડ્યું છે તો પણ અમને તો કે આ જતું રહેતા ઘેરે એવું હોય તો તારા એકલાના બા નહીં તારા એકલાના બા નહીં બાર ના આવતા તો પાછું બેડું તારા બોલતા નહીં થઈ ગયેલું આ સુધી કોતરો હું મોટો છું તો નહીં દબાવ્યો તું કોતરો છે ના દબાવે પાછો હું ઓગળી ઓગળી મત કરો બી કાંઈ તો હું કરું ડગે શું કરી લે અને 5 દિન લડું તમે દાદુ હજી બખાડો કર્યા વગર હોય. બા એ બા એટલે બા અહીંયા ના કહો કોઈ મને કે નહીં એ બા મને કે લ્યા અલ્યા, ઊંઘવા દો, બાન ચૂપ થતી, ઊંઘવા દો ઘડી વાર. ડોહા ના કહેવાનું બા કહેવાના એમ ઓએ બા શું કોઈ બા એ બા બોલાવ બોલાવ ઉઠે? અલ્યા, પણ ઊંઘવા દો કે અરે મને કેટલા રહ્યા છે લે નાની મળે છો મારવા છે તડે છો મારવા છો અલા ભુરાજી પર હાથ ને આધા દબાનો ટાઈમ મળ્યો શિકારી આ તારે રોડ કરી ડોક્ટર હવે જીગર આવે છે કે નહીં વરસાદ ચાલુ થઈ ગયો અરે છે બા તું દાગી તું લઈને આવ્યો જો, લઈને આવો, તમે જો, જો. ગમ દે રોકી. અલા પણ હું પલર તો છે તું પણ છત્રી લઈને દાગી કેમ? અલ્યા, પલર છે તો શું? બાબા તો મરવું પડે. અલ્યા, પલરમાં નીચે વાત કરો તમે. તારી હારોડો તો હું આવું છું ડોક્ટર લઈને તરત બાપો આ તમે તાર મારી છત્રી લઈ લેજો હારોડો અલ્લા યાર તમારે આવા રસ્તા તો પણ શું કરો સાહેબ ફટાફટ તું ખાલી કેટક આવડે છે ઓએ નેટ લાયા જાય જ નહીં મને હાથમાં આરામ પછી નવાયો કરે છે બેની છે હે? નવા કોણ કાંઈ મસ્ત બાપુ, તમે ગમે એ કરો. તમારા બાની જીતા કરો ઘડીવારે જીતા કરો તમે અલ્યા, ઘડી વાર એટલે એટલે ઘડીવારે એટલે બાઈ તને તો કીધું છે કેવડાવવા બદલે થઈ એ તો મૂકું છે કે બાએ કહેવા ના પાડ્યું છે. પણ તું નહીં કે તો બાકી હવે બાકી બાને એક જ વાત છે. હા એક injection છે તો સંતો વધારતા હે. કેટલો ખર્ચો થાય ખાસાની ચિંતા મત કરો કેટલી 1000 રૂપિયાની એક injection નથી. ભલે ₹1,00,000 ખાતો ઇન્જેક્શન પણ હા બાન ચિંતા કરવા છે ઘડીવારે તો જીતા થતા એટલે પૈસા કોણ છે એમ ₹1,00,000 થતો એટલે વાત જ કરવી ખાલી. અમે આવી છે તારે લાવો. હાલ આવા રાતો અમે પલટતા પૈસા લઈને આવ્યા છે પૈસા હું કાઢું તો તમારા છોકરાની છોકરાને તમે આલી જાઓ. અમારા છોકરા અમે તને ચાલ તમે injection આપો. હાલો, હાલો, હવે હાલો. ઓલા આવવાનું મારે નીકળવાનું છે તમે પૈસા લાવો
એ બા, બા. આ જગ્યા કોઈની હાવાની પડે ભાઈ તમે લાવો નહીં હોય. ઈકો મને હાવાની તમે બા બીજાને શું કીધું છે આ ઈકો માં ઈકો મેં કીધું છે બીજા જતા પણ કહેતા નહીં એટલે શું કહેવાનું નહીં અમન કહો એને અમન નહીં કહેતો એમ એકલા તમે કીધું છે અમન કહેતો નહીં એટલે ફરી ગયો છે ના બેટા આપણે કરાવવાનું છું હવે મને બા કહેતો હતો કે શું કહેતા હતા મેં કહેવાનું ના પડેલું છે એટલે શું કહેવાનું છે એમ તમે ના પાડે તો અમન કહો કે શરૂ પડ્યો છે આપણે જૂનો મન કહેતો હું બધાને ભાગ આલ્યું અને એ તો હું કહું છું કે એને એમ કીધું છે કે કોઈ કહેતો નહીં એટલું કીધું જ થઈ ગયો ને ખાલી. પણ કોઈ કહેતો નહીં હજી તમે મને કહો અરે એ સવાલ જ દીધો છે કે કોઈ કહેતો નહીં. આ ત્રણ સવાલ જ દીધા છે અહીંયા નહીં. વાત નહીં કીધી કોઈ કેમ નહીં કીધું કે શરૂ જોવા પડ્યો ને આ તો ખાલી તમારા પાસેથી પૈસા કબૂલ્યા હતા એટલે મેં મોહલો કાઢ્યો હોય કોઈ નહીં જોયું હોય. અરે વિરાજ આવું તમારાથી દગો કરાવ્યા અરે દગો કર્યો મેં ચોખ્ખું વ્યવહાર કીધો અંદર હવે નીકળો બાંધ તમે હાથવું તો દવા કરી નાખી દીધો હવે હેડો. લેવડો લખી દો. ના ભાઈ શિંદે શબ્દ શું કીધું કોઈને કહેતો નહીં આવવાની પલડે એટલે આ મારે લાખ રૂપિયાની ભેળ પલડતી હતી ને તો હું મૂકીને આવ્યો બધું બહાર આવશો ઉભી અને દાતારો દાતો દખતો માલ આવ્યો લીધે આવું બાને તમારે બધે કરતી સાંભળીને ચિંતા વધારે હતી એટલે એટલે અમુક ને લાખ રૂપિયાની ભેળ પલડતી ને તો બહાર ઉઠીને આવ્યો યાર આજુ તું હું નતો કે ડોહાન તું પૂછવા લાગે જો જો બોલાવો બોલો આ મારો બનાસકોઠો આ